આપણે પહોંચી ગયા જગાભાઈની હોટલે. ગોપનાથવાળા જગાભાઈ ખેલને કહે જો અમારે બેનું તો ખાસ કરીને અહીંયા રમવા હાટું જ આવે ને જમવારે કોઈ લેના દેના નહીં હે. તો આપણે આવી ગયા છીએ અહીંયા, છોકરાઓને મજા આવે એટલા માટે આવ્યા છીએ. જમશું કંઈક મજા આવશે તો ચપટ નહીં સાહેબ. નિધિને જમવા કરતાં અહીંયા રમવાની વધારે મજા આવે. નિધિ અહીં તું ખાસ કરીને તો આ બાજુ હોય કે ઓલી બાજુ હોય. અમારા મોટા બેન જો આ જો નાના છોકરાને કેવો મસ્ત છે, જો પડે નહીં ને કાંઈ નહીં. અમારી નિધિ બેન જો લે એને મજા આવી ગઈ. તને નિધિ અહીંયા આ બાજુ તો જો ચક સિફ્ટી ન આવ્યો કે એવું બીજે ન પકડતી. બસ એ બે જ ઉલ્લી જશે. હું ને સાહેબ જો અહીંયા બેઠા છીએ અને છોકરાઓ રમે છે. હું તમને નિધિ ને વિભુ જો ત્યાં ઠેઠ છે. ચાંદો જો ના ચાંદો છે દેખાય એમાં તો રેળાઈ દેખાય નથી. રેળાઈ જાય ચાંદ છે ચાંદ. બસ 2-3 દિવસમાં જ પૂનમ હશે સાહેબ. ખાવામાં નિધિબેન જો જમવાની મજા આવશે ને તને. સાહેબે પણ શરૂ કરી દીધું છે ને આપણે પણ જમવા બેસી જઈએ. ચાલો નિધિબેન ચાલો જમી લીધું ને બધા મુખવાસ ઉપર તૂટ પડ્યા. મુખવાસ પેન્ટ કેટલી મસ્ત છે. હાલો જમીને પાછા અહીંયા ખુરશી ગોઠવાઈ જ જશે. ચાલો જમી લીધું. મજા નહોતી તને? એવું નહીં, હું કઈ સોડા પીવી છે, શું લેવું? માણસ છે અને નિધિ જો મસ્ત એવું ઘર બનાવ્યું. જો માણસ ઘરની અંદર જાય છે એન્ડ ગેટ ને બાજુમાં પાછું રબર બીચ ને એ રમવાનું છે. જમી લીધું બેન રમે છે અહીંયા. यहाँ पे दूसरे वाले बाल गोपाल खेल रहे हैं, तो चलो हमें से निधि. હેલો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ હવે ઘરે. નિધિબેન ને મજા આવી ગઈ? નિધિબેન હા બહુ મજા આવી ગઈ. તો સોડા લીધી છે, બહુ મજા આવી ગઈ છે. હે દૂધ ક્યાં અત્યારે આવે છે? કાંઈ નથી આવતું. તો ચાલો મળીએ પાછા નવા એક વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો.